સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રસાવાળું બટાકાનું શાક બનાવવાના છે। એના માટે આપણે 500 ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે અને હવે એને ઝીણા થોડા મોટા ટુકડા સમારી લીધા છે અને એને પાણીમાં રાખી દીધા છે। હવે આપણે એનો વઘાર કરીશું। વઘાર માટે આપણે હવે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે રહી એડ કરી દઈશું। રઈ સતળાઈ ગઈ છે એટલે હવે આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। આપણે 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। આપણે એના માટે સૂકા મરચાં, લીલા મરચાં અને લીમડો લઈ લીધો છે એ એડ કરી દઈશું। મરચાં 2 થી 3 દાણા લઈ લીધા છે। મીઠો લીમડો લઈ લીધો છે। હવે આપણે જે બટાકા સમારીને રાખ્યા હતા એ એડ કરી દઈશું। આપણે સૂકા મસાલા કરી દઈશું। 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। ધાણા જીરું પાવડર, લાલ મરચું લીધું છે। આપણે લીલા મરચાં લીધા છે એટલે જે તમે તીખું વસ્તુ ખાતા હોય એ પ્રમાણે થોડી ઓછી વસ્તુ કરી શકો। જેટલો ગરમ મસાલો લીધો છે, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। બધું એને મિક્સ કરી દઈશું બરાબર। આપણા મસાલા થોડા તેલમાં સતળાઈ જાય। તો આ શાક રસાવાળું છે એટલે રસો બનાવવા માટે આપણે 1 થી 2 ગ્લાસ જેવું પાણી એડ કરી દઈશું। તો પાણી એડ કરી દીધું છે। હવે આને 5 થી 10 મિનિટ સુધી એને ચડવા દઈશું બટાકાને। આપણા બટાકા ચડી ગયા છે એટલે હવે આપણે એમાં ગળપણ માટે આપણે થોડો ગોળ એડ કરીશું અને સાથે આપણે કોકમના ફૂલ 2 નંગ એડ કરીશું એટલે ખટાશ અને ગળપણ 2 થોડું સરખું થઈ જાય। આપણે કોકમના ફૂલ અને ગોળ એડ કરી દીધો છે। હવે એને થોડીક વાર ઓગળવા દઈશું એટલે ખટાશ ને બંને સરખું વ્યવસ્થિત મિક્સ થઈ જાય।
જોઈશું આપણું રસાવાળું બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.